દ્રશ્યોમાં જે બાળકો રડતા દેખાઈ રહ્યા છે તે પોતાના વાલીની રાહ જોતા નથી રડી રહ્યા કે પોતા એમના વાલી મોડા પડી ગયા છે, પરંતુ આ શિક્ષકોની બેદરકારીના કારણે આ બાળકો રડી રહ્યા છે. શિક્ષકોની એવી બેદરકારી જેને સાંભળીને તમને પણ રોષ આવશે. આ બાળકો, આટલા બધા બાળકો કોઈ કેવી રીતે ભૂલી શકે તે તમે પણ સવાલ પૂછશો, જેને લઈને જ હું આ વિડીયોની અંદર આપની સાથે વાત કરવાનો છું. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ઘટના દસાડા તાલુકાની છે, જ્યાં ફતેપુર ગામમાં શિક્ષકો બાળકોને શાળામાં જ ભૂલી ગયા અને તાળું મારી દીધું. જ્યારે આ બાળકો રડવા લાગ્યા અને આ બાળકોના રુદનથી ફતેપુરા ગામના લોકો પહોંચ્યા શાળાએ અને તેમણે જ્યારે આ દ્રશ્ય જોયું જ્યાં બાળકો રડતા હતા ત્યારે તેમનું પણ હૃદય કંપી ઉઠ્યું અને ત્યારબાદ તેઓએ આ બાળકોને યેન કેન પ્રકારે છોડાવવા માટે પ્રયત્ન શરૂ કર્યા. પહેલાં તે લોકોએ તાળા તોડવાના પ્રયત્ન કર્યા, ત્યારબાદ તેઓ તાળું તોડીને આ બાળકોને બહાર કાઢે છે. હવે શિક્ષકો કેવી રીતે આટલા બધા બાળકોને ભૂલ્યા? તો શિક્ષકોએ પોતે બેલ ન વાગ્યો એટલે તેમને ખબર ના પડી કે બાળકો અંદર છે કે ક્યાં ગયા, અને તેમણે કદાચ એ જોવાની તસદી પણ નહીં લીધી હોય કે શું થયું, અને તેઓ તાળું મારીને નીકળી ગયા. તાળું કોણે માર્યું એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ આ સાફ બેદરકારી શિક્ષકોની અહીં દેખાય છે કે શિક્ષકોની બેદરકારીના કારણે બાળકો પુરાઈ ગયા શાળામાં. આ તો સારું છે કે આસપાસ જે ગામમાં લોકો રહે છે તેમને આ બાળકોનું રડવાનો અવાજ સંભળાયો અને આ રડવાના અવાજના કારણે તેઓ ત્યાં પહોંચી ગયા. જો આ લોકો ન પહોંચતા તો બાળકો ક્યાં સુધી અંદર પુરાયેલા રહેતા. આ ઘટનામાં જ્યારે વાલીઓ પણ ત્યાં પહોંચ્યા, વાલીઓએ પહોંચ્યા બાદ આ વિડીયો વાયરલ કર્યો અને વિડીયો વાયરલ થતાની સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શિક્ષકો પ્રત્યે કે આટલા બધા બાળકોને શિક્ષકો કેવી રીતે ભૂલી જાય. કે એક બાળકની વાત હોય તો હજુ થોડું તર્કબદ્ધ રીતે કોઈ બહાનું સમજમાં આવે, પરંતુ આટલા બધા બાળકો જ્યારે શાળામાં જો કોઈ એવું કહે કે ભૂલી ગયા તો આ સમજમાં આવે તેવી વાત ક્યાંય નથી. કારણ કે જો તમે આવી ભૂલો કરતા હોવ, આટલા બધા બાળકોને શાળામાં છોડી દેતા હોવ અને પછી એવું કહેતા હોય કે બેલ ના વાગ્યો અને ભૂલના કારણે એ બાળકો ત્યાંના ત્યાં જ રહી ગયા, તો પછી સરકારે પણ વિચારવું જોઈએ અને આ શિક્ષકોએ તો ખાસ વિચારવું જોઈએ કે આવી ભૂલ કેવી રીતે થઈ શકે. જો આ કોઈ તેમના બાળકો હોય ને કોઈ આ રીતે ભૂલી ગયું હોય, કોઈ આવી રીતે આટલા બધા બાળકોને કેવી રીતે ભૂલી શકે તે પણ હવે સવાલ ઉઠ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ વાલીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાળકોને લઈને ગયા હતા. ત્યારબાદ તે લોકોએ ગામના લોકોનો પણ ધન્યવાદ કર્યો કે જેમણે આ બાળકોનો રડવાનો અવાજ સાંભળીને તેઓ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ શિક્ષકો ક્યાંય પણ તેમને જોવા ના મળ્યા. કારણ કે શિક્ષકોને કદાચ ઉતાવળ હશે ઘરે જવાની અને એટલી હદ સુધી કે આટલા બધા બાળકોને બેલ ન વાગવાના કારણે શિક્ષકોને એવું લાગ્યું કે ભાઈ કે સ્કૂલ છૂટી ગઈ અને બાળકો પણ ઘરે જતા રહ્યા અને તેમણે તસદી પણ ના લીધી. તેમને આટલા બધા બાળકો ક્યાં ગયા તેની ખ્યાલ પણ ના આવ્યો અને તાળું મારીને નીકળી ગયા. ત્યારબાદ આ ઘટના સામે આવી છે, જેને લઈને હાલ ગામ તેમજ આસપાસના પંથકમાં રોષ વ્યાપ્યો છે અને સવાલો ઉઠી રહ્યા છે શિક્ષકો પર. અને આજે તંત્ર જે અહીં કામ કરે છે એમના પર સવાલ એટલા માટે પણ ઉઠે છે કારણ કે તેમને આટલા બધા બાળકો અંદર શાળામાં છે તેનો ખ્યાલ જ ન હતો. તેને લઈને જ આ સવાલો ઉઠે છે. શિક્ષકોએ પોતાની જાતને હવે આ એક સવાલ પૂછવો જોઈએ કે શું તો ખરેખર જે કામ કરી રહ્યા છે તે કેટલું જવાબદારીવાળું છે, અને આ રીતે કોઈના બાળકને, અને આ શિક્ષણનું કામ છે અને શિક્ષણના કામમાં જો આ રીતની બેદરકારી હોય, એક શિક્ષકના કામમાં શિક્ષણ અને બાળકો પ્રત્યે આવી બેદરકારી હોય તો તે કેટલી યોગ્ય છે. આ પ્રકારના અહેવાલો જો આપને જોવા ગમતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.